હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજકાલ છે ને જિંદગી એટલી ફાસ્ટ થઈ ગઈ છે ને કે સવારથી ઉઠીને રાતના 10, 11, 12 સુધી બિલકુલ સમય જ મળતો નથી પોતાના વ્યક્તિ સાથે વાત કરવા માટે. અને વાત જ્યારે નથી થતી ત્યારે સ્ટ્રેસ ઊભો થાય છે. મનગમતી વ્યક્તિ હોય અથવા તો તમે કોઈ તમારા ફ્રેન્ડ્સ હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય, હસબન્ડ વાઈફ હોય, કોઈ પણ વાત હોય ને તો તમે વાત બહાર રજૂ ના કરો ને ત્યાં સુધી તમને છે ને અંદરથી આમ સ્ટ્રેસ જેવું રહે, ટેન્શન રહે ને એટલે પછી આપણને છે ને આમ કંટાળો આવે, કશું ગમે નહીં, કંઈક ને કંઈક આમ મગજમાં ફર્યા કરે કે આ શું કરવું, આનું શું કરીશું, શું થશે. પણ મિત્રો છે ને એમ એવું છે કે તમે તમારા અંદર જે છે ભાવ છે ને એ બહાર લાવશો ને ત્યારે જ તમને એમ થશે કે ના, મગજ હવે છે ને ફ્રેશ. આપણે ઘણી વાર નથી કહેતા કોઈ ફ્રેન્ડ મળી જાય, આપણી ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ હોય એમની સાથે આપણે વાત કરીએ ને તો એમને કે યાર તારી સાથે વાત કરીને અને મારું મગજ છે ને એકદમ ફ્રી થઈ ગયું છે. એટલે એવું છે મિત્રો. અત્યારે મેં એક ન્યૂઝ વાંચતી હતી કે આના પહેલાં પણ મેં વાંચ્યા હતા, આવતું હતું ન્યૂઝની અંદર કે અત્યારના વિદ્યાર્થીઓને છે ને આમ મગજમાં બહુ સ્ટ્રેસ થઈ જાય છે, એકબીજાને મારે છે, એકબીજાને કંઈક ને કંઈક તોફાન કરે છે, એટલો ગુસ્સો આવી જાય છે એમને મારવામાં માટે, સામે મારવા લાગી જાય છે. હવે શું છે, અત્યારની લાઈફ ક્યાં જઈ રહી છે સમજાતું નથી મિત્રો. બહુ અઘરું છે અત્યારની આ ફાસ્ટ જિંદગીમાં છે ને. તમને 5 મિનિટ જો તમે કોઈના માટે સમય ના કાઢી શકો ને તો બહુ મુશ્કેલ છે. એટલે મિત્રો છે ને આ સ્ટ્રેસને કેવી રીતે દૂર કરવો, તો એક તો સૌથી પહેલાં તમારા મગજમાં જ્યારે સ્ટ્રેસ ઊભું થાય ને, ટેન્શન ઊભું થાય ને, કંઈક મુશ્કેલી આવે ને તો સૌથી પહેલાં તમે કોઈને કહી નાખો, હટ બસ બોલી જ નાખો, જેટલું મગજમાં આવે એટલું બોલી જ નાખો. અને પછી છે ને એને તમારે બહાર લાવવા પ્રયત્ન કરો. બીજું શું કરવાનું, એમાં તમારે છે ને બહાર ફરવા જવું પડે, સરસ મજાની તમને ગમતી જગ્યાએ, સરસ મજાના પ્લેસ ઉપર તમને જે પ્લેસ ગમે છે ને, એમ નથી કહેતી 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ તમે ફરો ના, ભલે 1 કલાક કે 2 કલાક તમને ગમતી જગ્યા જે લાગે ને ત્યાં થોડું ફરી આવો, એન્જોય કરી આવો તો તમને સારું લાગશે. એનાથી પણ તમારું સ્ટ્રેસ છે ને આમ 50%થી પણ વધારે છે ને દૂર થઈ જાય. અને છેલ્લે ત્રીજું એક છે પ્રકૃતિ તો છે જ, એમાં ખબર નહીં એટલું કંઈક આમ જાદુઈ કહેવાય ને, જાદુઈ વસ્તુ કંઈક છે પ્રકૃતિની અંદર. તમે એની સાથે ફરો, એના ખોળામાં આમ માથું મૂકીને સૂઈ જાઓ, પ્રકૃતિની અંદર આમ સૂઈ જાઓ, ખુશ રહો, એને માણો, અંદરથી ફીલ કરો તો તમને આમ થશે કે આ 50 શું એનાથી વધારે સ્ટ્રેસ હશે ને એ બધું દૂર થઈ જાય. આપણે કેવું આમ સરસ મજાનું કંઈક ફૂલ ખીલ્યું હોય, કોઈ પણ ફૂલ, તો આપણે એને જોઈએ ને આપણે કેટલું આમ ખુમસ, આહા કેટલું સરસ ફૂલ છે. બસ આ જ તો છે લાઈફ. ખુશ થવા માટે તમારે છે ને પ્રકૃતિ પાસે પહોંચી જવાનું છે અને મગજ ફ્રેશ, એકદમ ખુશ. પણ ક્યારે તમારા જિંદગીના જે દિવસના કલાકો જે ચાલે છે ને એમાંથી તમારા પોતાના માટે જ, બીજા કોઈના માટે, હસબન્ડ માટે નહીં, વાઈફ માટે નહીં, છોકરાઓ માટે નહીં, કોઈના માટે નહીં, પોતાના માટે, ફક્ત તમારા પોતાના માટે જ તમારે સમય કાઢવાનો છે. અને સમય કાઢ્યા પછી જોજો રોજ અડધો કલાક 15 મિનિટથી ચાલુ કરો ને, 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ મજા આવશે મિત્રો. ઘણો સ્ટ્રેસ આ દૂર થશે. કરી જુઓ એકવાર પ્રયત્ન, ચોક્કસ. ખુશ રહો, મસ્ત રહો અને પ્રકૃતિને પ્રેમ કરો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.